જય માતાજી બધાને। તો આજે આપણે બનાવવાના છે દૂધીના મુઠિયા ઢોકળા। તેના માટે આપણે લઈ લીધા છે ધાણા, ડુંગળી સમારી લીધી છે અને મરચાંની કટકી પણ અને ટમેટા। તો ચાલો હવે આપણે દૂધી ખમણી લઈ। તો આપણે દૂધી લઈ લીધી છે, તો દૂધીને સરસ રીતે છાલ ઉતારીને ખમણી લઈ। તો આપણી દૂધી ખમણીને તૈયાર થઈ ગઈ છે। તો હા ચાલો એમાં આપણે ડુંગળી એડ કરી દઈ અને મરચાંનું કટિંગ, ટમેટાનું કટિંગ, હવે આપણે ધાણા એડ કરશું। તો સરસ રીતે આપણે આને મિક્સ કરી લેવાનું છે, પછી આપણે આમાં મસાલા એડ કરવાના છે। તો ચાલો હવે આપણે મસાલા એડ કરી દઈ। તો સ્વાદ પ્રમાણે આપણે એમાં મીઠું એડ કરવાનું છે, થોડીક હળદર, થોડું મરચું એડ કરશું આપણે, થોડું ધાણા જીરું અડધી ચમચી જેટલું। સરસ રીતે આપણો મસાલો મિક્સ કરી દેવાનો છે। 2 ચમચી જેટલો લીંબુનો રસ અને 2 ચમચી જેટલી ખાંડ, 2 ચમચી જેટલી ખાંડ ઉમેરી દઈશું। સરસ રીતે આપણે આને મિક્સ કરી લેવાનું છે, પછી આપણે બાજરાનો લોટ ઉમેરવાનો છે। બાજરાનો લોટ ઉમેરી દઈશું, થોડો ચણાનો લોટ ઉમેરી દઈશું, બાકી જેટલો થોડો ભાખરીનો લોટ ઉમેરી દઈશું। તો ચાલો હવે આપણે લોટ બાંધી લઈએ। સરસ રીતે આપણે લોટ બાંધી લેવાનો છે। તો આપણો લોટ બંધાઈને તૈયાર થઈ ગયો છે। તો હવે આપણે તો સરસ આના મુઠિયા વાળીને આપણે બાફવા મૂકી દેવાના છે। મેં પહેલેથી જ મેં ગરમ પાણી મૂકી દીધું છે અને સરસ આપણે આના મુઠિયા વાળી લેવાના છે। તો આપણા ઢોકળા સરસ બાફવા મૂકી દીધા છે, ઢાંકણ ઢાંકી દે અને થોડીક વાર બાફવા દઈશું। તો આપણા ઢોકળા બાફવા મૂકી દીધો છે, ત્યાં સુધીમાં આપણે મરચું પકડાવી લેવાનું છે। તો તેના માટે મરચું લઈ લીધું છે, હળદર અને અડધી ચમચી જેટલું જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, એડ કરશું, થોડીક છાશ ઉમેરી દઈશું, થોડુંક તેલ ઉમેરી દઈશું। તમે કઈ રીતે બનાવો છો કોમેન્ટ કરીને કહેજો। થોડીક વાર આપણે આને સરસ રીતે પકવી લઈશું। તો આપણું મરચું પકડાવેલું તૈયાર થઈ ગયું છે। તો આવું જોઈ શકો છો, આ રીતનું બન્યું છે। તો આપણા ઢોકળા બફાઈને સરસ તૈયાર થઈ ગયા છે। તો ચાલો હવે આપણે ઢોકળાનું કટિંગ કરવાનું છે। તો બફાઈને આપણા તૈયાર થઈ ગયા છે ઢોકળા। તો સરસ કટિંગ કરી લઈ, પછી આપણે આનો વઘાર કરી લઈ। તો હવે આપણે ઢોકળાનો વઘાર કરી દેવાનો છે। તેના માટે આપણે તેલ લઈ લઈશું 1 પાવડા જેટલું। તો આપણે સરસ તેલ આવી ગયું છે, થોડી રાઈ એડ કરી દઈશું, ચપટી જીરું,
ઉપરથી થોડુંક મીઠું એડ કરી દઈશું એટલે મોળા ન લાગે. તો આપણા ઢોકળા બનીને તૈયાર થઈ ગયા છે. તો કેવા લાગ્યા કોમેન્ટ કરીને જરૂર કહેજો. જય શ્રી કૃષ્ણ, જય માતાજી.